अन्य समाचार पर नजर करिए तो पाटणમાં મહિલાના મોત મામલે હવે નવો વળાંક સામે આવ્યો છે। રિક્ષા ચાલકે ટક્કર મારતા મોત થયાનો ખુલાસો થયો છે। તપાસ દરમિયાન સીસીટીવીમાં આખો ભેદ ઉકેલાયો છે। ગટરમાં પડી જવાથી મહિલાના મોતના મામલે આ ખુલાસો થયો છે। ટક્કર મારીને રિક્ષા ચાલક જાતે જ હોસ્પિટલ લઈ ગયો અને રિક્ષા ચાલકે પરિવારને ખોટી માહિતી આપી હતી। મૃતક મહિલાના પુત્રએ ઘટના મામલે અને खोटी माहिती आपवा बदल रिक्शा चालक विरुद्ध नोंधावी छे पोलीस फरियाद। तो रिक्शा चालक द्वारा ज आ महिलाने टक्कर मारवामां आवी हती अने त्यारबाद महिलाने ईजा पहोंची हती। तो जे रिक्शा चालक हतो ते महिलाने लईने होस्पिटल गयो हतो अने त्यारबाद तेना द्वारा खोटी माहिती आपवामां आवी हती। हवे ते मामले વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો સીસીટીવી ફૂટેજ સામે આવતા આખો ખુલાસો થયો છે કે રિક્ષા ચાલક દ્વારા જ ટક્કર મારવામાં આવી હતી અને તેના કારણે જ આ મહિલાનું મોત નીપજ્યું છે અને તે મામલે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તટસ્થ તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાવેલ છે કે જે મરણ જનાર બેન છે એમને રિક્ષાની ટક્કર વાગે છે અને ટક્કર વાગવાને કારણે એમને માથાના ભાગે હેમરેજ થાય છે અને એમને એ રિક્ષાવાળો જ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં લઈ જાય છે। આ ઘટનામાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે। મૃતક મહિલાના પુત્રએ ખોટી માહિતી આપી હોવાનું પોલીસે જણાવ્યું છે। ત્યારે પોલીસે કહ્યું કે મહિલાના મોતનું કારણ ગટરમાં પડવાથી બતાવવામાં આવશે તો સહાય મળશે તેવી આપ કાર્યકરે મૃતકના પરિવારને સલાહ આપી હતી। પરિવારને સરકારી સહાયની લાલચ આપી આપના કાર્યકરે પણ ખોટું નિવેદન આપ્યું છે। જે મરણ જનાર છે એમના દીકરાને આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશીએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં તમે એવી માહિતી આપો કે તમારા મમ્મી ગટરમાં પડી જવાથી મોત થયેલ છે જેથી કરીને તમને સરકાર તરફથી સહાય મળશે। એ રીતે એમણે ફરિયાદી જે મરણ જનારના પુત્ર છે